હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને આજે કાંઈ જ ટોપિક છે નહીં બ્લોગ બનાવવા માટે, તોય બનાવું છું. જે નાનો થોડો ઘણો બની જાય બ્લોગ એમાં એવું છે, આજે સવારનો સૂઈ ગયો હતો ને અત્યારે 5 વાગી ગયા છે ને અત્યારે ઉઠ્યો ને હમણાં જોબ જવાનું છે 8-9 વાગે. અને આજે જાય છે અમારા જીજુની બધા કેદારનાથ ફરવા માટે. પહેલાં તૈયાર થઈ ગયા છે અને હમણાં 8:30-9 વાગ્યાની ટ્રેન છે એમની. તો એ લોકો આજે નીકળે છે દિલ્હી માટે, ત્યાંથી પછી નીકળશે કેદારનાથ માટે. તો અત્યારે બધી તૈયારી ચાલુ છે, થેપલાને એવું બધું બનાવે છે આરે લઈ જવા માટે, અને એવું બધું ચાલુ છે. હમણાં 9 વાગ્યાની ટ્રેન છે, કદાચ ત્યાં મૂકવા જઈએ તો એ બતાવશું. બાકી અત્યારે બહાર જવું છે, થોડું કામ છે, કંઈ ખબર નહીં. તો જોઈએ હવે શું છે શું નહીં, અને જેટલો બનશે એટલો વ્લોગ બનાવશું આપણે. બાકી કાંઈ હતું નહીં, આજે મોડો ઉઠ્યો છું એટલે કાંઈ બહાર જવાય એવું નથી. તો જોઈએ હવે જે કરીએ એ બતાવું તમને. તો ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ કેળાની વેફર લેવા અને થોડો બધો નાસ્તો ને એવું લેવા માટે કેદારનાથ લઈ જવા. હે અને પાછળ આવી ગયો છે વરસાદ ફૂલ. હવે નાહી ધોઈને જવાનું છે ઘરે. અમારે કેટલા વાગ્યા? 6:30 થઈ ગયા છે ને આ લોકોને હમણાં 8 વાગ્યાની ટ્રેન છે. હવે હર હર મહાદેવ. મને મૂકીને કેદારનાથ જાય છે એકલા રખડવા માટે. વરસાદ નહીં નડે એવું ન બોલાવો, ભલે જઈ આવતા. નહીં નડે વરસાદ તમને કોઈ વસ્તુ છે ને. તો ગાઈસ સમજો, રોજ ત્યાંથી જીજુના દરરોજ બ્લોગ આવશે, એમની રીલ્સ આવશે ડેઈલી. હવે મારો બ્લોગ આવશે, બેક ઓવર ટુ યુ. સારું. કેદારનાથની વાદીઓમાં આપણે ફરવા જઈએ છીએ, તમને દેખાડશું બધું. કેદારનાથનો રસ્તો શું છે, હાલચાલ, બધી જ વાતાવરણ સહિત બધું. પરમ દિવસથી મારા બ્લોગ એ લોકોને પાછળથી જ આવવાનું હોય કેદારનાથમાં હવે આવનારા ટાઈમમાં, કોમેન્ટમાં પૂછજો, હું એનો આન્સર આપીશ. અહીંયા કેવું વાતાવરણ છે, શું છે, બધા તમને અપડેટ મળતા રહેશે. રીલ્સ દરરોજ અપલોડ થાય. હા, હિમાલય તમને દેખાડવાનો. કાંઈ નહીં, આપણે એ લોકો આવી જાય પછી એનો બ્લોગ આપણે મૂકી દેવો. અત્યારે કદાચ ત્યાં નેટવર્ક પ્રોબ્લેમના લીધે ન આવે વિડીયો, એટલે બ્લોગ તો મોટો મૂકવો પડે. એટલે એ લોકો આવી જાય પછી આપણે અપલોડ કરશું. તો આ લોકો જાય છે ફાઇનલી, આજે નીકળે છે અને કાલ પરમ દિવસ પહોંચી જાય કેદારનાથ. મુંબઈથી આમ આવે, મુંબઈથી આવે છે એમની ટ્રેન. બોરીવલી પહોંચી ગઈ છે હમણાં 8:55 છે. આપણે હમણાં એક રીલ્સ આવશે, તમે જોજો ને. 9 વાગે છે પેલો શોર્ટ વિડીયો આવી જાય. બેગ ઘા કરીને લઈ જવાનું એ લેવાની છે. કાંઈ નહીં, હાલો મળીએ આપણે હમણાં થોડી વારમાં ઘરે પહોંચીને. આવી ગયા છીએ ઘરે, બધો નાસ્તો લઈને. ઊભો રહીએ. આમ તો જો વેફર ને એવું બધું. અને અહીંયા રહ્યા થેલા. આ થેલા લઈ જવા વાળા માણસ. આમનો થેલો આ હારે રાખવાનો, બાકી આવડો અહીંયા મોટો છે એ કપડાનો. તો એ બધા તૈયાર થઈ ગયા છે જવા માટે, અને હમણાં હવે એ નીકળશે અને હું નીકળીશ જોબ માટે. આપણું રાતનું જમવાનું લઈ આવ્યો છું ચીલી પનીર. અને આ લોકો તો બધા હવે નીકળે છે એટલે કાંઈ જમવાનું આપણા ઠેકાણા નથી. રીનું કાંઈ બનાવી દેતી નથી આપણને જમવાનું, એટલે આપણે બહારથી ખાવું પડે છે. આમ થાય તે અઠવાડિયું તો બહાર જ ખાવાનું છે. તો આજે એક દિવસે એને ઘરનું નથી જમાડ્યું અને બપોરે નથી જમ્યો. નાઇટ કરીને આવ્યો હતો એટલે એને કાંઈ બનાવ્યું જ નથી અને જમ્યોય નહોતો. અત્યારે તે બહારનું જમવું છું અને હવે અઠવાડિયું બહારનું જ જમવાનું છે. એટલે આવું છે, આપણે જમવાનું નથી થતું કાંઈ. कैसा लगा मेरा मजाक? ઘરનું થેપલા બનાવ્યા જ, પણ એની હારે લઈ જવા માટે, મારી માટે નથી બનાવ્યો સ્પેશિયલ, એ કહી દઉં. તો કાંઈ નહીં, હવે હું ત્યારે નીકળી જાય અને એ લોકો જાય રેલવે સ્ટેશન. તો કાંઈ નહીં, મળીએ હવે નીકળીએ ત્યારે મળીએ. અમે આમને મૂકવા જઈએ છીએ બાઇક લઈને. એ લોકો કેદારનાથ જાય છે. મળીએ આપણે. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ઓલા લોકોને મૂકવા માટે. હવે ગાયકા ઉતારી દઈએ, એમને ચડાવી દઈએ ટ્રેનમાં અને નીકળીએ અમે ઘર બાજુ. હું જોબ બાજુ ચેતન મામાને મૂકીને પછી
તો આગળ ઈ વયા ગયા છે. હવે જઈએ એની પાસે અને મળીએ સીધા આપણે પ્લેટફોર્મ ઉપર જઈને પછી મળીએ. બધું પહેલે ત્યારે બધું કેમ પહેરવાનું? આગળ કેમ આગળ? કન્યા પત્રાવા સાવધાન. આવું કોઈને ફરવા ગયા ન હોય ને તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. આ લોકોને મૂકવા નહીં પણ આપણે જવા માટે આ બધો સામાન મારો છે. હું અત્યાર સુધી ખાલી ફોટો એમ કહેતો હતો કે આ લોકો જાય છે, એ બધા મને મૂકવા માટે આવ્યા છે. હું એકલો જાઉં છું પણ કાલથી બ્લોગ બધા આ લોકોને આવશે, હું નહીં મૂકું. હું કેમેરાથી બ્લોગ હું ઉતારીને આ લોકો બધા તમને દેખાય. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન આમને મૂકવા માટે. ગઈ હાલો હાલો ભાઈ, અમે રીલ્સ ઉતારી દીધી અને આપણે મૂકવા જતો સારી આવ્યો છું. નીકળીએ આપણે ઘર બાજુ, મળીએ પછી. બનાવી તો લીધો, હમણાં તો બનાવ્યો. તો ગાઈઝ આ લોકોના રીલ્સ ઉતારી દીધી છે ફૂલ બાકાજી બોલાવીને લાટ બધી. આ ઠેલા વારે ઓલા રીલ્સો તમે જોઈ હશે, થેલામાં ફેરવે ને એવી બધી બેહે ગાડીમાં ને એવું બધું, એ બધી બનાવી દીધી છે એમને. હવે એડિટ મારે કરવાની છે ને એ લોકો ફરશે એવું છે. તો કાંઈ નહીં, હવે ટ્રેન હમણાં આવવાની તૈયારી જ છે 5 મિનિટમાં. તો મળીએ હમણાં નીકળીએ ત્યારે. તો ગાઈઝ આ લોકોની ટ્રેન આવી ગઈ છે. હવે આ પાર્સલને બધાને બેહાડી દઈએ આપણે. અમને બેહાડીને હવે આપણે નીકળીએ ઘર બાજુ જલ્દી. મારે જોબ જવાનું થઈ ગયું છે મોડું, અડધી કલાક વાગ્યા બેહાડી દઈએ. મળીએ. એમની ટ્રેન આવી ગઈ છે, આ રહી. અને આ જો તૈયાર થઈ ગયા છે, સામાન બામાન અંદર મૂકી દીધો છે બધો. અને હવે એ જાય છે, હવે નીકળે એટલે આપણે નીકળીએ. હાલો ટ્રેન ઉપડી, હવે આપણે જઈએ તો મળીએ. ગાઈઝ આ હતો આજનો આપણો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગ. અરે કાલે મળીએ.